પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ, સવારની સલામ. ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની સ્તુતિને માટે, તેમનું ભજન કરવાને માટે, તેમની આરાધના કરવાને માટે જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. આ નરીઓ તેમનો આશીર્વાદ છે, તેમની કૃપા છે અને તેમની કરુણા છે. જેમણે તેમનો પ્રેમ ચાખ્યો છે, જેમણે તેમને ઓળખ્યા છે, જેઓ તેમના પર પ્રેમ કરે છે, જેઓ તેમના પર ભરોસો કરે છે, જેઓ તેમના પર વિશ્વાસ કરે છે, તેઓ જાણે છે કે આપણા પ્રભુ કેવા અદ્ભુત ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે જેમને આ જગતમાં, સંસારમાં તમારા અને મારા માટે કંઈ પણ કરવું એ અશક્ય નથી. વિશ્વાસ કરનારાના માટે સઘળું શક્ય છે. પ્રભુનું પવિત્ર વચન પણ આપણને શીખવાડે છે. અને વળી પ્રભુનું સુંદર વચન જાણે આ માંસનો કષ્ટ તેમણે આપણો જોયો છે, તમારા આંસુ જોયા છે, તમારા દુઃખ, તમારા નિરાશા, તમારું આત્મકષ્ટ, ઈશ્વર પ્રત્યેનો તમારો પ્રેમ. હા, કંઈ પણ તેમનાથી તમારા વિશે કે મારા વિશે છુપાયેલું નથી. અને વચન કે છે, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. અને મિત્રો, ચોક્કસ તેમણે આપણું કષ્ટ જોયું છે. યશાયા 53 કહે છે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે. અરે આજે સવારમાં એવું કહેવા માંગુ છું કે પ્રભુએ તમારું દુઃખ જોયું છે, તમારી ચિંતા જાણી છે, તમારા વિશે તે જાણે છે. તેમની ઉપમા તરીકે આપણે ભલા ભરવાડ તરીકે આપણે જોઈએ છીએ કે તે 99 મૂકીને એકને ખોયેલાને શોધવાને માટે આવે છે. અને મળે છે ત્યારે એને હળથી ઉંચકી લે છે, કાંધ પર લગાવી દે છે. અને આપણે બધા જ જાણે એવા શોધાયેલા તેમના બાળકો છે, અલગ કરાયેલા તેમના બાળકો છે. આપણે તેમની એક્લેશિયા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જેમ કહેવામાં આવ્યું છે એમ સમય સારો નથી. જાણે દુઃખ, તકલીફો, મુશ્કેલીઓ, આર્થિક પ્રશ્નો, માંદગીઓ અને એથી વિશેષ જાણે ઋતુઓ પણ બદલાઈ ગઈ છે, માણસો બદલાઈ ગયા છે, એકબીજાને પ્રેમ કરનારા બદલાઈ ગયા છે, એકબીજાનું ભલું કરનારા બદલાઈ ગયા છે. જાણે હજારો લોકોના મનમાં કપટ છે, ઈર્ષા છે, અદેખાઈ છે. તો પણ તમે જુઓ, ઈશ્વરના વહાલા પુત્રએ તમારા અને મારા પર કેટલી બધી દયા રાખી છે, કેટલી બધી કૃપા કરી છે, કેટલી બધી કરુણા રાખી છે. અને આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે, નહીં? વાલા ભાઈ, વાલા બેન, વાલા વડીલ, જુવાન દીકરા દીકરીઓ, બીસો નહીં,
પ્રભુ તમારું સાંભળે છે. યશાયા 53 જેમ કહ્યું કે તેણે ખચિત તેમણે આપણા દર્દ માથે લીધા છે. તો યશાયા 59:1 કહે છે કે જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. હાલેલુયા. ચારસો વર્ષ પછી દેવે સાંભળ્યા તેમના લોકોને, તેમને તેમનું વચન યાદ આવ્યું. તેમના નિશાસા આકાશ સુધી પહોંચ્યા. તેઓ તેમના પહાડ પર ઉતરી આવ્યા. મૂસાને બળતા ઝાડવા મધ્યે દર્શન આપ્યું, મોકલ્યો. બોલવે ધીમો એવા માણસને સંપૂર્ણ નહીં, પણ પ્રભુએ તેમને સંપૂર્ણ કર્યા. આપણે જેવા છે તેવા જ He loves us. આપણે પરફેક્ટ ફક્ત વચનો પાળવામાં થવાનું છે, વચનો સાંભળવામાં, વચનો પ્રમાણે કરવામાં, આજ્ઞા પાળવામાં આપણે પરફેક્ટ બનવાનું છે. બાકી આપણે જેવા છે તેવા જ He loves us. તેઓ તમને અને મને પુષ્કળ પ્રેમ કરે છે, અને કોઈના નિશાસાઓ, કોઈનું દુઃખ તેમનાથી અજાણ્યું નથી. તમે કોઈને કહેશો, કોઈ ભૂલી જશે, કોઈ સાંભળશે, નહીં સાંભળે, કોઈ આખાડા કાન કરશે, કોઈ તમારી મજાક કરશે, મસ્કરી કરશે, કે પ્રોમિસ કરીને તોડી નાખશે, કે તમારાથી મુખ વિમુખ કરશે. પણ પ્રભુ એવું ક્યારેય નહીં કરે. ગીત શાસ્ત્ર 121:3 તેઓ કહે છે કે તે તમારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીએ, પ્રભુને કહીએ, પ્રભુની પાસે જઈએ કે પ્રભુ, હું આ મુશ્કેલીમાં છું. પ્રભુ, હું તમારી દીકરી છું. પ્રભુ, હું તમારો દીકરો છું. પ્રભુ, હું તમારા લોહીમાં ખરદાયેલો છું. પ્રભુ, હું તમારા લોહીમાં ખરદાયેલો. પ્રભુ, હું તમારું બાળક છું. પ્રભુ, હું તમારું ધન છું. મને મદદ કરો, મને સહાય કરો. અને જે પ્રાર્થનાઓ સાંભળે છે અને કદી એનો અનાદર કરતા નથી, એવા પ્રભુ તમારું સાંભળીને તમને જરૂર જવાબ આપશે. જેઓ તેમને હાક મારે છે તેઓ તેમને ઉત્તર આપે છે. વચન કે છે, હિન્દીમાં બહુ સરસ એનો ઉચ્ચાર થાય છે, संकट के दिनों में मुझे एक है. ગુજરાતીમાં કહે છે, મને હાક માર. હાલેલુયા. પ્રભુને હાક મારવાનું કહ્યું છે. આવો આજે સવારમાં એવા પ્રભુની આગળ નમી જઈએ અને એક સાથે પ્રભુને હાક મારીએ કે પ્રભુ આપણને આપણી પરિસ્થિતિમાં ડગવા ના દે. હાલેલુયા. આપણા કષ્ટને નોંધ મળે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ,
તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારો આભાર માનતા પ્રભુ, તમારા ચરણોમાં નમી જતા આ સવારમાં પ્રભુ અમે આગળ વધીએ છીએ. તમારી પુષ્કળ દયા અને તમારી પુષ્કળ કૃપા અને તમારી પુષ્કળ કરુણા પ્રભુ તમે અમારા પર રાખજો. સવારમાં અમારા મુખે થતી તમારી સ્તુતિ આરાધના તમારી સમક્ષ પહોંચો અને પ્રભુ આજની અમારી અરજો, અમારી ચિંતાઓ, અમારું દુઃખ પ્રભુ અમે તમને બધું સોંપી દઈએ છીએ. હમણાંથી રાઈટ નાવ, અભી ઇમિડિયેટ, તરત અમે અમારું બધું દુઃખ, અમારી બધી ચિંતા, અમારી બધી જરૂરિયાતો, અમારી બધી નિરાશાઓ, અમારી બધી ઉદાસીનતાઓ, જે અમારાથી થઈ શકતું નથી, જેની જરૂર છે, જેની અગત્યતા છે, બધું જ ईच एंड ऑल, दरेक बाबत वो सब जो आज सुबह में हमें हमारे लिए या हमारे परिवार के लिए जरूरत है, वो सब कुछ, ये બધું જ જેની પ્રભુ અમને અગત્યતા છે અમે તમારા ચરણોમાં મૂકી દઈએ છીએ. તમે અમારા હૃદય તરફ જુઓ છો, જાણો છો. અમારા ન બોલાયેલા શબ્દો પર તમે સાંભળો છો પ્રભુ. અમારા આંસુઓ પર પ્રભુ તમારી સાથે વાત કરે છે પ્રભુ. અમારા આંસુઓની ભાષા તમે જાણો છો પ્રભુ. આ જગતમાં પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે અમારી આંસુઓની પ્રાર્થના, આંસુઓના શબ્દ તમે સાંભળો છો પ્રભુ, જાણો છો પ્રભુ. એ પ્રમાણે દરેકને સાંભળનારને, વિશ્વાસ કરનારને પ્રભુ તમારી પુષ્કળ કૃપાથી પ્રભુ ધરી લો. એવા એક એક લોકોને પ્રભુ તમારી પાસે પ્રભુ આજે તમે તમારી બાહોમાં લઈ લો પ્રભુ. એમના દુઃખને પ્રભુ, તેમના આંસુઓને પ્રભુ તમારી આંગળીઓ વડે પ્રભુ તમે લૂછી નાખો. એ જ વિંધાયેલો હાથ પ્રભુ તેમના ખભા પર રાખો. આજે તમે તેમની હિંમત બનો અને તમે જેમ યાકૂબને કહ્યું, બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. તું પાણીમાં થઈને જઈશ, એ તને ડૂબાડશે નહીં. તો અગ્નિમાં ચાલીશ, તને આંચ લાગશે નહીં. પ્રભુ તમે આજે તમારા દરેક એવા બાળકોને એવી હિંમત આપો, બળ આપો ને એ પ્રમાણે તેમના જીવનમાં કરો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ તે પાછું આપો. જે બગડી ગયું છે પ્રભુ એને સરખું કરી આપો. જે અમારી ભૂલના કારણે, અમારા ડિસિઝન્સના કારણે કે પ્રભુ અમારા પાપના કારણે જે કંઈ પ્રભુ બધું અવ્યવસ્થિત થયું છે, છીન ભીન થયું છે, અમને માફ કરો પ્રભુ. જાણી જોઈને કરેલા એ સર્વ કામોને માફ કરો જેના લીધે પ્રભુ આપત્તિ છે પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, ક્ષમા કરો, માફ કરો પ્રભુ. અને આજે બધાનું દુઃખ દૂર કરો, દરેકની ઉદાસીનતા તમે દૂર કરો, દરેકની યોજનાઓને આશીર્વાદિત કરો, દરેકના કુટુંબ પ્રમાણે, વ્યક્તિગત દીઠ પ્રભુ તમે દરેકની પ્રાર્થનાઓના ઉત્તર બનો પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, થેન્ક યુ. અમે જાણીએ છીએ કે જીવતા ઈશ્વરની આગળ જે અમે શબ્દો ઉચ્ચાર્યા છે તમારી આગળ માન્ય થયા છે પ્રભુ. તમારું ભલું નામ ઘણા બધા લોકો જાણે. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ ખોલ કર તમે ઈશ્વરના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવો પ્રભુ. તમારી ઈચ્છા પૂરી થાવ, માદાઓ સાજા થાય પ્રભુ,
દરેકના રોજગાર આશીર્વાદિત થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, લડાઈ ઝઘડો કોર્ટ કેસ એફઆઈઆર બધું દૂર થાય પ્રભુ, વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય પ્રભુ, તમારા સેવક અને સેવિકાના બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, ત્યાં નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, દરેક પરીક્ષાઓમાં પ્રભુ તમારા બાળકો પાસ થાય પ્રભુ પિતા, 10મા 12માના બાળકો પાસ થાય અને જુદા જુદા પ્રકારના માટેની જે પરીક્ષાઓ તમારા બાળકો આપી રહ્યા છે દેશ વિદેશમાં, તેમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પણ સાથે રહો, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, છેલ્લી બાબત અમારી છે એ પણ પૂરી પાડો, અમારો સ્ત્રોત તમે બનો પ્રભુ, અને જે રૂકાવટ છે તોડો પ્રભુ, અમારા સતાવનારાના મન બદલો પ્રભુ, અને કૃપા કરીને અમારા માધ્યમોને તમે આશીર્વાદિત કરો, એ દ્વારા તમે મહિમા પામો પ્રભુ, સર્વ પ્રકારની જરૂરિયાતથી પ્રભુ તમે ભરી દો, અને બીજા પ્રભુ નવા રસ્તાઓ ખુલ્લા કરો, હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરો, આગળના સમયમાં અમારી સાથે રહો, અને સાંજે તમારું ભજન કરવા માટે તેડી લાવો એવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.